ન્યાય યાત્રાના આયોજન પૂર્વે મોરબી આવેલા કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ ભાજપ પર પ્રહાર કર્યા। તેમણે રાજ્યમાં વિવિધ કાંડો પાછળ ભાજપના ભ્રષ્ટ નેતાઓ જવાબદાર હોવાનું જણાવ્યું। તેમજ 3 દાયકાથી ગુજરાતમાં ભાજપનું શાસન છે તેમજ નીતિન પટેલ ઉપમુખ્યમંત્રી રહી ચૂક્યા છે, ત્યારે ભાજપના શાસનમાં જ દુર્ઘટનાઓ ઘટી છે। ભાજપે જો પીડિત પરિવારના આંસુ લૂછ્યા હોત, ન્યાય અપાવ્યો હોત, ભ્રષ્ટાચાર ન કર્યો હોત તો આવી ઘટના બનત જ નહીં। રાજકોટમાં પાટીદારની સંસ્થામાં માસૂમ દીકરી પર બળાત્કાર કરવામાં આવ્યો। માસૂમ દીકરી ન્યાય માટે દર ભટકી રહી છે, જેની ચિંતા ભાજપે કરવી જોઈએ। જો તેની તપાસ કરવામાં આવે તો ભાજપના મોટા માથાઓના નામ ખુલે તેમ છે। મિલી ભગત અને એમના મળતિયાઓને લાભ કરાવવા માટે ગુજરાતીઓના જીવ ખોવાની સ્થિતિનું નિર્માણ થયું છે। ભાજપના શાસનમાં નીતિનભાઈને સરકાર જો આ દુઃખી પરિવારોને આંસુ લૂછવા માટે એમની પાસે ગયા હોત, એમને પૂરતું વળતર ને ન્યાય આપ્યો હોત, આ ફરી કોઈ બનાવ ના બને, કોઈના પણ પરિવારનો દીપક ના બુઝાય એની જો ચિંતા કરી હોય, થોડા પૈસા ભ્રષ્ટાચારની લાલચ છોડી હોત તો ગુજરાતમાં આવા બનાવો ના બન્યા હોત અને ન્યાય યાત્રા કાઢવાની જરૂર